મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી છે। પાર્ટીમાં રજૂઆતો સાંભળવામાં નથી આવતી તેવા આક્ષેપો કર્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટીને રાજીનામાની ધમકી આપી છે। પાર્ટી મારી માંગ નહીં સ્વીકારે તો રાજીનામું આપીશ, આ પ્રકારની વાત કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે। વધુ એક ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ થયા છે અને કોંગ્રેસથી નારાજ થયેલા ધારાસભ્યએ પાર્ટીને ધમકી પણ આપી છે કે જો તેમની વાત નહીં સાંભળવામાં આવે, જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ પાર્ટીથી અલગ થશે, પાર્ટીમાં રાજીનામું આપી દેશે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી સામે આવી છે, તેમણે નારાજગી વ્યક્ત કરી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓ નારાજ થયા છે પાર્ટીથી અને પાર્ટીથી નારાજગી બાદ તેમણે હવે તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો તેઓ રાજીનામું આપશે તેવી પણ ચીમકી તેમના દ્વારા તેવી પણ ચીમકી તેમણે આપી છે। ગઈકાલે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું, જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમણે આ પ્રકારની પણ વાત કરી હતી કે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક ધારાસભ્ય ગુંગળાઈ રહ્યા છે। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ક્યાંક પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોય તેવી અટકળો ઉઠી છે। આપણી સાથે કિરીટ પટેલ જોડાય છે, એમને પૂછીએ કે સમગ્ર બાબત શું છે। કિરીટભાઈ, એક વાત સામે આવી રહી છે, આપ પાર્ટીથી નારાજ છો, સમગ્ર બાબત શું છે? તો પાર્ટીથી કોઈ નારાજ નથી અને જે પાર્ટીએ મને બે વાર ધારાસભ્ય બનાવ્યો હોય એ પાર્ટીનો હંમેશા ઉપકાર અમારા ઉપર રહેવાનો, એટલે પાર્ટીથી નારાજ નથી, પરંતુ અમારી જે યોગ્ય રજૂઆતો છે એ રજૂઆતો પ્રત્યે પૂરતું ધ્યાન આપવાનું આવતું નથી, એટલે પાર્ટીના અમુક હોદ્દેદારોથી અમે નારાજ છીએ। કિરીટભાઈ, કેવા પ્રકારની વાતો જે છે જે પ્રદેશ આપની માનતી નથી? સતત 2 ટર્મથી 2017 ની અંદર અને 2022 ની અંદર અમારા વિરુદ્ધ જે લોકોએ પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ કરીને અમને પૈસા લઈ અને અમને હરાવવાની કોશિશ કરી હતી એવા લોકોના પુરાવા સાથે અમે રજૂઆતો કરેલી છે। 3 ધારાસભ્યો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યો, અમારા પાટણ અને સરસ્વતી તાલુકાના પ્રમુખોએ લેખિતમાં રજૂઆતો કરેલી છે અને એમને પક્ષમાંથી દૂર કરવાને બદલે એમને હોદ્દાઓ આપવામાં આવે છે અને એક વર્ષ સુધી એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ બાબતથી અમે નારાજ છીએ। કિરીટભાઈ, એ સવાલ છે કે કયા પ્રદેશના નેતા હતા જે આપની વાતની અવગણના કરતા હતા? પ્રદેશના નેતા એક જ હોય, પ્રદેશ પ્રમુખ, જે પણ પ્રદેશ પ્રમુખ હોય કે વિરોધ પક્ષના નેતા હોય અથવા એમની જે સંકલન સમિતિ હોય એમને મારા જેવા જે પણ ધારાસભ્યોની રજૂઆતો હોય રજૂઆતોની યોગ્ય સમયે સમય મર્યાદાની અંદર એનો નિર્ણય લેવો જોઈએ। 2024ની ચૂંટણી આવી રહી છે, ધારાસભ્ય તૂટી રહ્યા છે, કિરીટ પટેલ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય બની રહેવાના છે, તેઓ નથી તૂટવાના, આપ આજના દિવસે પ્રોમિસ આપી શકો છો? જો મેં 7/3/2021 ના દિવસે લેખિતમાં પક્ષને, અમારા પ્રદેશ પ્રમુખને, વિરોધ પક્ષના નેતાને લેખિત આપેલું છે કે અમારી જે રજૂઆત છે એ યોગ્ય રીતે એનો નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશું। આજે અત્યારે નથી કહેતા, અમે 6-8 મહિના પહેલા 3 વાર લેખિત આપેલું છે। આપની જે માંગણી જે છે તે અત્યાર સુધી સ્વીકારવામાં આવેલી છે ખરી? સ્વીકારવામાં આવી હોત તો અત્યારે આ નારાજગી અને તમારી સામે મીડિયા સમક્ષ નિવેદન આપવાની શું જરૂર પડી હોત? કિરીટ પટેલ આવનાર દિવસોમાં રાજીનામું આપવાના છે, આ વાત સાચી કે ખોટી? જો અમારી માંગણી યોગ્ય રીતે સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસ રાજીનામું આપીશું। તો ખૂબ મોટી વાત પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહી છે કે જો અમારી વાત માનવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ચોક્કસ રાજીનામું આપવામાં આવશે। હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ। આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટા ઝટકા। કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય છોડી શકે છે કોંગ્રેસનો હાથ। રાજ્યમાં પક્ષ પલટાની મોસમ વચ્ચે કોંગ્રેસમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે। કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા પ્રબળ બની છે, ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે। નારાજગી અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે કહ્યું કે કોંગ્રેસ પક્ષે મને 2 વાર ધારાસભ્ય બનાવ્યો છે,
એટલે પક્ષ સામે નારાજગીનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ પક્ષના કેટલાક હોદ્દેદારોથી નારાજ છું. કિરીટ પટેલનો આરોપ છે કે અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા છે. ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ રૂપિયા લઈને કરવામાં આવી છે અને આવા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ અમે પ્રદેશ કક્ષાએ અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સાથે જ કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ચોક્કસ રાજીનામું આપીશું. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ક્યાંક પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોય તેવી અટકળો ઉઠી છે. આપણી સાથે કિરીટ પટેલ જોડાય છે. એમને પૂછીએ કે સમગ્ર બાબત શું છે. કિરીટભાઈ, એક વાત સામે આવી રહી છે, આપ પાર્ટીથી નારાજ છો, સમગ્ર બાબત શું છે? તો પાર્ટીથી કોઈ નારાજ નથી અને જે પાર્ટીએ મને બે વાર ધારાસભ્ય બનાવ્યો હોય એ પાર્ટીનો હંમેશા ઉપકાર અમારા ઉપર રહેવાનો, એટલે પાર્ટીથી નારાજ નથી. પરંતુ અમારી જે યોગ્ય રજૂઆતો છે એ રજૂઆતો પ્રત્યે પૂરતું ધ્યાન આપવાનું આવતું નથી, એટલે પાર્ટીના અમુક હોદ્દેદારોથી અમે નારાજ છીએ. કિરીટભાઈ, કેવા પ્રકારની વાતો જે છે જે પ્રદેશ આપની માનતી નથી? સતત 2 ટર્મથી 2017 ની અંદર અને 2022 ની અંદર અમારા વિરુદ્ધ જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને અમને પૈસા લઈ અને અમને હરાવવાની કોશિશ કરી હતી એવા લોકોના પુરાવા સાથે અમે રજૂઆતો કરેલી છે. 3 ધારાસભ્યો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યો, અમારા પાટણ અને સરસ્વતી તાલુકાના પ્રમુખોએ લેખિતમાં રજૂઆતો કરેલી છે અને એમને પક્ષમાંથી દૂર કરવાને બદલે એમને હોદ્દાઓ આપવામાં આવે છે અને એક વર્ષ સુધી એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતથી અમે નારાજ છીએ. કિરીટભાઈ, એ સવાલ છે કે કયા પ્રદેશના નેતા હતા જે આપની વાતની અવગણના કરતા હતા? પ્રદેશના નેતા એક જ હોય. પ્રદેશ પ્રમુખ, જે પણ પ્રદેશ પ્રમુખ હોય કે વિરોધ પક્ષના નેતા હોય અથવા એમની જે સંકલન સમિતિ હોય, એમને મારા જેવા જે પણ ધારાસભ્યોની રજૂઆતો હોય, રજૂઆતોની યોગ્ય સમયે, સમય મર્યાદાની અંદર એનો નિર્ણય લેવો જોઈએ. 2024ની ચૂંટણી આવી રહી છે, ધારાસભ્ય તૂટી રહ્યા છે. કિરીટ પટેલ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય બની રહેવાના છે, તેઓ નથી તૂટવાના. આપ આજના દિવસે પ્રોમિસ આપી શકો છો? જો મેં 7/3/2021 ના દિવસે લેખિતમાં પક્ષને, અમારા પ્રદેશ પ્રમુખને, વિરોધ પક્ષના નેતાને લેખિત આપેલું છે કે અમારી જે રજૂઆત છે એ યોગ્ય રીતે એનો નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશું. આજે અત્યારે નથી કહેતા, અમે 6-8 મહિના પહેલા 3 વાર લેખિત આપેલું છે. આપની જે માંગણી જે છે તે અત્યાર સુધી સ્વીકારવામાં આવેલી છે ખરી? સ્વીકારવામાં આવી હોત તો અત્યારે આ નારાજગી અને તમારી સામે મીડિયા સમક્ષ નિવેદન આપવાની શું જરૂર પડી હોત? કિરીટ પટેલ આવનાર દિવસોમાં રાજીનામું આપવાના છે, આ વાત સાચી કે ખોટી? જો અમારી માંગણી યોગ્ય રીતે સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસ રાજીનામું આપીશું. તો ખૂબ મોટી વાત પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહી છે કે જો અમારી વાત માનવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ચોક્કસ રાજીનામું આપવામાં આવશે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ. તો લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો હોય તે પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલે હજી ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું. જ્યારે તેમણે રાજીનામું આપતી વખતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે પણ તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય પાર્ટીથી નારાજ છે અને આજે એ જ વાતની સબૂતી મળી ચૂકી છે. આજે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓએ નિવેદન આપ્યું છે, જેઓએ અમારા સંવાદદાતાની સાથે વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે હા, તેઓ પાર્ટીથી નારાજ નથી પરંતુ પાર્ટીના કેટલાક હોદ્દેદારોથી તેઓ નારાજ છે. પાટણના ધારાસભ્યોએ કોંગ્રેસને રામ રામ કરશે કે કેમ, રાજીનામું આપશે કે કેમ, કારણ કે તેમણે એવા સંકેતો તો આપી દીધા છે કે તેમની કેટલીક માંગો છે, જો તેમની માંગો નહીં સ્વીકારાય તો ચોક્કસથી તેઓ પાર્ટીથી નારાજ રહેશે અને રાજીનામું આપશે. આપણી સાથે હેમાંગ રાવલ જોડાયેલા છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. રામ રામ કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કરી રહ્યા છે. રાજીનામું આપવાની ધમકી આપી છે કોંગ્રેસ પક્ષથી. જો મને જે કંઈ પણ વાત મળે છે મીડિયાના માધ્યમથી મળી રહી છે, કોઈ અધિકૃત વાત નથી, છતાં પણ આપ જે કહો છો
એ મુજબ એમણે ખાલી ચિંતા વ્યક્ત કરી છે, પાર્ટી માટે લાગણી વ્યક્ત કરી છે, અને એ લાગણી જે છે એ મારા જેવા કાર્યકર્તાની પણ એવી જ લાગણી હોઈ શકે કે ભાઈ પાર્ટી જે છે એ પાર્ટી જલ્દીથી સારી રીતે એકબીજાના અંદરના મતભેદો કદાચ કોઈ હોય તો એને દૂર કરવામાં આવે. એમણે એ વાત કરી છે અને એમણે કીધું છે કે ભાઈ બધા ધારાસભ્યોને ભેગા કરીને મીટિંગ કરવામાં આવે તો 100% મૌરી મંડળ એમની વાત ઉપર વિચાર કરશે જ, અને એમને જે કંઈ પણ નારાજગી છે નારાજગી મને લાગે છે કે આવનારા સમયમાં દૂર થશે ને બધું સમુદ્ર પાર પડશે. ગઈકાલે જયારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું ત્યારે હેમાંગભાઈ તેમણે એ પ્રકારની વાત કરી હતી કે હજુ પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય નારાજ છે, ગુંગળાઈ રહ્યા હોવાનો શબ્દનો તેમણે ઉપયોગ કર્યો હતો કે ગુંગળામણ થઈ રહી છે. અને જેવી રીતે પાટણના એમએલએ કિરીટભાઈ પટેલ કે જેઓએ જયારે અમારા સંવાદદાતા સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ કહ્યું છે કે પક્ષ વિરોધી જે લોકો પ્રવૃત્તિ કરી રહ્યા છે, પક્ષ વિરોધી જે લોકોએ કામ કર્યું, રૂપિયા લઈને જે લોકોએ કામ કર્યું છે તેમને હોદ્દા આપવામાં આવ્યા છે, એટલા માટે તેઓ નારાજ થયા છે. આપને લાગી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં આવું કંઈ થઈ રહ્યું છે? સોનલ, કોઈ પક્ષ વિરોધી વાત કરતા હોય તો એ પક્ષ વિરોધી વાત ના જ ચલાવી શકાય. એ કિરીટભાઈની લાગણી છે બિલકુલ યથાસ્થાને છે ને યથાયોગ્ય છે. ઘણા પક્ષ વિરોધી કરતા કાર્યકરોને જે લોકોએ કામ કરેલું છે એને ભૂતકાળમાં સસ્પેન્ડ કરેલા છે અને આગળ પણ એ પ્રોસિજર ચાલુ છે. એટલે બિલકુલ એમની લાગણી અને એમની માગણી, ધારો કે ચિરાગભાઈ પટેલે રાજીનામું આપ્યું તો સ્વાભાવિક છે કે 1 વર્ષ પહેલા એમને કોઈ ગુંગળામણ નહોતી થતી. એ વખતે ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહેતા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચક્કરો ખાઈને ચપ્પલો એમણે ઘસી નાખ્યા અને ત્યારે એમણે ટિકિટ લીધી. અને 17 ધારાસભ્યો જે ચૂંટાયા એમાં એ જયારે ચૂંટાયા હોય ત્યારે કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાયા છે, એ ભૂલવું ના જોઈએ. અને કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર જયારે ચૂંટાયા હોય ત્યારે સૌથી પહેલો દ્રોહ એમણે એમની પ્રજા સાથે કર્યું છે. એટલે કે ત્યાંની જે એમની ખંભાતની પ્રજા છે એમની સાથે પહેલો દ્રોહ કર્યો છે. બીજો આપણા દેશના લોકશાહીના બંધારણ સાથે દ્રોહ કર્યો છે અને ત્રીજો દ્રોહ એમણે કોંગ્રેસ પાર્ટી સાથે કરેલો છે. એટલે આ બાબતની વાત જે બાબતની ચર્ચા છે એના માટે કિરીટભાઈ જો વાત કરી રહ્યા હોય તો એમની વાત બિલકુલ સાચી છે અને એના ઉપર 100% આગળ પગલા લેવામાં આવશે. આવા લોકો જે લોકો પક્ષ વિરોધી કામો કરે છે એમને બિલકુલ ચલાવી ના લેવાય. એમની વાત સાથે બિલકુલ સંમત છીએ. હા, પરંતુ એ વાતમાં કેટલું તથ્ય છે કે જે અત્યારે કિરીટભાઈ કરી રહ્યા છે કે હરાવવા માટે, તેમને હરાવવા માટે પ્રયત્ન કરનારા જે લોકો હતા તેમને જ પક્ષમાં હોદ્દા અપાયા છે? એટલે ઘણીવાર આવું બનતું હોય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર પણ તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણા લોકોને સસ્પેન્ડ કર્યા. કેટલીક વખત એવું થયું કે તમે જોઈ શકો છો કે જે આપણા ધારાસભ્ય હતા હમણાં ભૂપતભાઈ ભાયારી આપના, એ ભાજપમાં જોડાવા માટે થનગની રહ્યા છે. એમણે જેને ભાજપે એમને સસ્પેન્ડ કર્યા હતા અને એ જ અત્યારે ફરીથી ભાજપની અંદર જોડાવા માટે થનગની રહ્યા છે. તો એમને એ વખતે ભાજપના ઉમેદવાર જે કોંગ્રેસમાંથી ગયેલા હતા એમને હરાવવા માટે પ્રયત્નો કરેલા જ હતા અને હરાવ્યા હતા. પ્રયત્નોની વાત તો બાજુએ રહી પણ એમને હરાવ્યા હતા. પણ આજે ભારતીય જનતા પાર્ટી એમના માટે લાલ જાજમ બિછાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમના ભાગે તો છેલ્લે ધજા પતાકા અને આવા ધારાસભ્ય જે કોંગ્રેસમાંથી કે બીજી પાર્ટીમાંથી આવેલા હોય એમના માટે મને લાગે છે ખુરશી સાફ કરીને ગોઠવવાનું જ હોય છે. હેમાંગભાઈ, જયારે ઇલેક્શન થતું હોય છે ત્યારે વાયદાઓ કરવામાં આવતા હોય છે અને ત્યારે એ એક પક્ષના બેનરથી એ લોકો ચૂંટાતા હોય છે. જેમ કે ગઈકાલે જયારે ચિરાગભાઈ રાજીનામું આપ્યું ત્યારે તે કોંગ્રેસના ચિહ્નથી તેઓ જીત્યા હતા અને હવે જયારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, લોકસભાને હવે થોડોક જ સમયની વાર છે, એ પહેલા હવે રાજીનામું આવ્યું છે. એટલે કે આટલા સમય સુધી શું તેમને એ ખ્યાલ નહોતો, 1 વર્ષનો સમય વીતી ગયો છે, એમ એ ખ્યાલ નહોતો કે તેમને હવે ગુંગળામણ થઈ રહી છે, તેઓની પક્ષ હવે વાત નથી સાંભળતું, હવે જ કેમ યાદ આવે છે? આમાં મને લાગે છે કે વિરોધ પક્ષની અંદર રહીને રાજનીતિ કરવી ને અને લોકસેવા કરવી ને કાચા પોચાના કામ નથી. એના માટે મરદનું કલેજું જોઈએ અને એ કલેજું મને લાગે છે ઘણા લોકોમાં નથી, મરી પરવાર્યું છે. તમારા 150 કરોડના રાજસ્થાનની અંદર કોન્ટ્રાક્ટો ચાલતા હોય, એ કોન્ટ્રાક્ટો જવાનો તમને ભય હોય, તમે પોતે કોન્ટ્રાક્ટર હોય, ધંધાદારી, તમને થોડી ઘણી ચિંતા થતી હોય અને ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિમાં આવી રીતે ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને કોર્પોરેટરોથી માંડીને બધાને બ્લેકમેલિંગ હોય કે પછી બીજી રીતે દબાણ હોય, એવી રીતે અહીંયા કોંગ્રેસમાં ભાજપમાં લઈ જવાનો પ્રયત્ન કરતી હોય છે. એમનું તો સપનું છે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું, પણ એ સપનું
પૂરું થવાનું નથી. કોંગ્રેસ લોકોની વિચારમાં છે, લોકોના હૃદયમાં છે. કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું સપનું વિચારતા વિચારતા દક્ષિણ ભારત મુક્ત ભાજપ થઈ ગયું, અને ક્યારે થઈ ગયું એની પણ એમને ખ્યાલ ના આવ્યો. જીઓ એ તો જો કે ભાજપનો પોતાનો અંગત પ્રસંગ છે, પરંતુ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ સોનલ જયારે અમદાવાદમાં કે કોઈ પણ ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાન શ્રી અથવા તો ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આવતા હોય છે, ત્યારે એ જે જગ્યાએ આવવાના હોય છે એના 15 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા કાર્યકર્તાઓને નજરકેદ કરી લેવામાં આવે છે, હાઉસ એરેસ્ટ કરી લેવામાં આવે છે. અમારા ધંધાદારી જે નાના કાર્યકર્તાઓ હોય છે, 31 માર્ચે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ હોય તો 1 એપ્રિલે એમના ત્યાં કોર્પોરેશન દ્વારા સીલ લગાડી દેવામાં આવે છે. બાજુની ઓફિસો ખુલ્લી હોય પણ કોંગ્રેસના કાર્યકર્તાની ઓફિસને સીલ લાગેલું હોય. આ બધી જ પરિસ્થિતિની અંદર પણ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યો છે. કેટલાક આવા લોકો છે કે જે માનસિક રીતે ગભરાઈને બીજે જઈ રહ્યા છે, એમને એમનું મુબારક, પરંતુ એક કોંગ્રેસના અદના કાર્યકર્તા તરીકે પ્રજાની સેવા માટે અમે લોકો હંમેશા લોક સેવા માટે તત્પર છીએ. જી હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કે જેઓએ નારાજગી વ્યક્ત કરી છે, પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.